થાઈલેન્ડમાંથી નીકળે છે એવી રીતે ગ્રીન રૂમમાંથી નીકળે. ઇટ્સ અ બોય, ઇટ્સ અ બોય. અને હું જોરથી હસ્યો. સારું કરે છે સર. મને આજે એને કહ્યું ત્યારે યાદ આવ્યું કે એ હતો. મને એકદમ ક્યારેક પણ ઈચ્છા નથી થતી. મનનભાઈ તમે વેગમાં બી ઓળખાઈ જ જશો. બાબુરાવ વગર હેરાફેરી ન બને. મને એવું લાગે છે કે આ લવારી ઓછું અને તારું કાસ્ટિંગ ચાલી રહ્યું છે અત્યારે. And make some noise for the amazing director Umesh Shukla. ઉમેશભાઈ ની સ્ટ્રગલની વાર્તા. એક તો પ્રોબ્લેમ શું છે કે આજકાલ છે ને કોઈ પણ ફેમસ થઈ જાય કારણ કે એ લોકો બધા પોતાની સ્ટ્રગલ દેખાડે છે. અમારો પ્રોબ્લેમ શું છે કે અમારી સ્ટ્રગલ છે ને સોશિયલ મીડિયા પહેલાં હતી એટલે શું છે કે લોકો સુધી વાત નથી પહોંચી. પણ ઉમેશ સરનું તમે IMDb વિકીપીડિયા જોશો ને તો તમે આમ એ થઈ જશો, એકદમ આમ બેફલ થઈ જશો. આટલી બધી જબરજસ્ત પિક્ચરો બનાવી છે અને વેરાયટી પિક્ચરો. પાછા નાટક ઇન્ડસ્ટ્રીથી એમને શરૂઆત કરેલી હતી, થિયેટર ઇન્ડસ્ટ્રીથી. પહેલાં તો સૌથી જે એમના પ્રખ્યાત કામ છે જે મોદી કરીને વેબ સિરીઝ આવી હતી એ એમને ડિરેક્ટ કરી છે. પછી એમને ડિરેક્ટ કરી છે ધ મૂવી ઓ માય ગોડ, પરેશ રાવલવાડી એમને ડિરેક્ટ કરી છે. અને હમણાં એક નેટફ્લિક્સ પર ચતુર નાર કરીને એક મૂવી છે એ પણ એમને ડિરેક્ટ કરી છે. તો તાળીઓ થઈ જાય એક વખત જોરદાર. અને 102 નોટ આઉટ. હા, 102 નોટ આઉટ, હાઉ કેન આઈ ફોરગેટ. 102 નોટ આઉટ પણ એમને ડિરેક્ટ કરી છે. અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરને ડિરેક્ટ કર્યા છે આપણા ગુજરાતી ભાઈ ઉમેશ શુક્લાએ. તાળીઓ થઈ જાય, કમ ઓન. થેન્ક યુ. આ એકચ્યુઅલી અહીંયા આવવાનું જે થયું છે એ મારી વાઈફ રિદ્ધિનું મેનિફેસ્ટેશન છે. એ અમે જ્યારે પણ લવારી જોઈએ ત્યારે એ અમને સતત કીધા કરે કે તમને કેમ નથી બોલાવતા. એટલે મને એમ કે કદાચ મારી સરનેમ શુક્લ છે, આ લોકો મને કોઈ યુપીનો ભાઈઓ સમજતા હશે એટલે કદાચ મને નહીં બોલાવતા હોય. એટલે હું જ્યારે પણ મનન, ચિરાયુ, ઓમને, આ દીપને મળું ત્યારે હું સતત એ લોકો સાથે ગુજરાતીમાં વધારે વાત કરું કે ભાઈ હું ગુજરાતી છું, તમે બરાબર છો. વધારે પડતું ચોખ્ખું ગુજરાતીમાં બોલું. ના સર, તમે તો અમારા એક રીતે આઈડલ છો કારણ કે હવે હું પણ એક મૂવી ડિરેક્ટ કરવાનો છું નેક્સ્ટ યર. એનું સાહસ મેં એક બેડું ઉપાડ્યું છે એટલે તમારા આશીર્વાદ જોઈશે. અને તમે મારા આઈડલ જ છો એક રીતે કારણ કે તમે તમારી આમ ફિલ્મોગ્રાફી જોવો તો મને પણ આમ એવું થઈ જાય કે એક વ્યક્તિ આ અલગ અલગ ટોપિક્સ પર કઈ રીતે પિક્ચર બનાવી શકે. તમને ખબર છે અમુક ફિલ્મોગ્રાફી એમને મને બેક સ્ટેજ કીધી બિકોઝ એ સ્ટાર્ટિંગમાં રાઇટિંગ બહુ કરતા હતા ને. તો એમને કીધું કે 8-10 તો એવી પિક્ચરો જેમાં મેં લખ્યું જ ને મને ક્રેડિટ પણ નહોતું મળ્યું. કઈ હતી સર એ? હા, એટલે હું ત્યારે નીરજને સાથે કામ કરતો હતો. નીરજ વોરા, અમેઝિંગ. યસ. તો મેં ત્યારે હેરાફેરી, ફિર હેરાફેરી, આવારા પાગલ દીવાના, દીવાની હુએ પાગલ, હંગામા, ડોલી સજા કે રખના, માલામાલ વીકલી, જોશ, બાદશાહ, મેલા, ઘણી. જોશ તમે લખી છે? બાદશાહ બી, ઈગલ બિચ્છુ બધું તમે લખ્યું છે? ઓય, એટલે પણ મજા આવતી ત્યારે. એટલે તમે સાથે કો રાઇટર હતા બેઝિકલી. અને તમારા ઘણી બધી તમારી જે વાર્તા છે આપણને જોવા મળી. ભાઈ તાળીઓ થઈ જાય, ખતરનાક એકદમ. વાવ. તો ઉમેશભાઈ તમે જ્યારે થિયેટરમાં પિક્ચર જોવા જતા હશો તો તમે કહેતા હશો ને બોલ બોલ રહે હે પર શબ્દ હમારે. યાર એક વસ્તુ છે કે ઘણા બધા લોકો લવારી શોની આ મજા છે કે ઘણા બધા લોકો અમુક ગેસ્ટને જોઈને એકદમ સ્તબ્ધ થઈ જાય છે. અરે આ વ્યક્તિ ગુજરાતી છે, અરે અમને આ કામ કર્યું છે, અમને આ ગાયું છે, અમને આ ડિરેક્ટ કર્યું છે. ઉમેશ શુક્લા સરમાં પહેલી વખત અમને એવું થઈ રહ્યું છે, અરે તમે એ કર્યું છે, અમને પોતાને નથી ખબર, અમે પોતે સ્તબ્ધ થઈ ગયા. એટલે જોરદાર કહેવાય એટલે કોઈ મારે નહીં એટલે હું છુપાવતો એમ. પણ મારું એકદમ બધાનો એક ડાર્ક પાસ્ટ હોય ઉમેશભાઈ. મારું પણ એક ડાર્ક પાસ્ટ છે જે ઇન્ટરનેટ પર કશીક છે કે જેમાં મેં ક્રોસ ડ્રેસિંગ કરેલું છે. કોમેડી નાઇટ્સ બચાવ નામના. મને લાગ્યું પેલી ક્લિપની વાત કરો છો. અને મને એ પણ ખબર છે કે 90s તમે પણ ક્રોસ ડ્રેસ કરેલું. એક મિથુનની પિક્ચર હતી એ? હા, મિથુન અને સૈફ હીરો હતા. યાર ગદ્દાર ફિલ્મ હતી જેમાં હું પુરુષ અને સ્ત્રી બેઉ પાત્ર સાથે ભજવતો હતો. તો એમાં એક કિસ્સો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને તમે વિલન હતા એ મૂવીના? હા, મેઇન વિલન હતો. હવે એમાં મારી અંડર જે હેન્ચમેન કહેવાય, મારી અંડર જે હોય એમાં પ્રેમ ચોપરા, ગુલશન ગ્રોવર, પુનીત સર ને એ લોકો હતા. આ તમારા અંડર હતા? હા, મારી અંડર. ઓ માચીસ. હવે
એકવાર પ્રેમ ચોપરાના કોઈ ગેસ્ટ દિલ્હીથી આવેલા, એમને ખબર નહીં કે હું એકચ્યુઅલી છોકરો છું. હવે પ્રેમ ચોપરા મારી બાજુમાં બેઠા બેઠા ઓર ક્યાં ચલ રહા હૈ, ઓર ક્યાં ચલ રહા હૈ કર્યા કરે. અને હું હવે તો છોકરા જ છે ને અમે છોકરા, એટલે આપણે કંઈ એવું રિએક્ટ ન કરતા હોઈએ. તો એના ગેસ્ટને થયા કરે કે આ છોકરી જરા આઈટમ લાગે છે, કે આ પ્રેમ ચોપરા ક્યારના આમ કરે છે ને આ કંઈ બોલતા તો છે નહીં એમ. તો એણે પ્રેમ ચોપરાને કહ્યું કે યાર સેટિંગ હો सकता है. તો प्रेम चोपड़ा ने थયું कि आनी हजी मजा करिए. तो कि हाँ हाँ वो ग्रीन रूम है उधर अभी जाएंगे, आप मैं उसको बोल दूंगा आप चले जाना. तो लंच टाइम में અને ઓલરેડી એ માણસ પર દયા આવી રહી છે. હવે લંચ ટાઈમમાં એ મારી પાછળ આવ્યા અને ત્યારે મોબાઈલ જમાનો નહોતો, એટલે પ્રેમ ચોપરાએ મને આંખ મારીને કહી દીધેલું કે આ ભાઈ આવશે. પછી એ અંદર બેઠા મારી સાથે, એ સોફા પર બેઠા. હું શું કરું એ ખબર ન પડે. પછી મેં એને આંખેથી ખાલી આટલું આમ કર્યું, તો એણે કહ્યું આમ. એટલે સમજાય નહીં કે આમાં કરાય શું. મેં આમ કર્યું છે કે આમ. મેં કીધું અચ્છા. પછી મેં આમ ચશ્મા કાઢ્યા, આમ એની સામે આમ જોયું, એની સામે આમ જોયું કે આમ જરા મારકણી હદાય. તો એ પણ જરા આમ દિલ્હીના હતા એટલે જરા ખીલેલા હતા. અને પછી મેં જેવી વીક કાઢી એની સામે, ओह तो पेलू मीम ત્યારનું છે एकदम से इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए. ના પેલી જૂની જોક થાય ને, ઓપરેશન થિયેટરની જગ્યાએ થાઈલેન્ડમાંથી નીકળે છે એવી રીતે ગ્રીન રૂમમાંથી નીકળે, ઇટ્સ અ બોય, ઇટ્સ અ બોય. અને મજા એ આવી કે કાઢ્યું તો 1 સેકન્ડ માટે સ્તબ્ધ હતા અને હું અંદર ટકલું હતો. આખો મારો બીજો રોલમાં હું ટકલું હતો અને હું જોરથી હસ્યો. Oh, માચીસ. આવું હસ્યો તો એ પછી એ પ્રેમ ચોપરાને મળ્યા વગર સીધા દિલ્હી જ જતા રહ્યા. ઉમેશભાઈ લવ ધીસ. તમને પણ અમારી જેમ સડિસ્ટિક પ્લેઝર લેવાનું બહુ જ આનંદ આવે છે. હા, કારણ કે જેટલું ફની હતું એટલું ડાર્ક હતું, લઈ પાડ્યો હા કાકાને. સો તમને હજુ પણ કશે એવું થાય કે તમારે એક્ટિંગ વધારે કરવી જોઈતી હતી? ના, પછી મારા લગ્ન થયા રિદ્ધિ સાથે. પછી સારી એક્ટિંગ જોઈ, પછી મને થયું કે મારે એક્ટિંગ ન કરવી જોઈએ, એને જ કરવા દેવી જોઈએ. હા, એટલે રિદ્ધિ અને હમણાં જે મોનિક સાથે વાત કરી ને, એ મોનિક એમનો જ દીકરો છે. ભાઈ તાળીઓ થઈ જાય. સોરી હા, તમારી બેનના દીકરા માટે મેં થોડુંક અડવિતરું 1-2 વસ્તુ કહી દીધેલી. ના ના, એ હા તો બાને અત્યારે એમને જે સ્ટોરી કીધી એ બી એટલી સેફ નહોતી ગઈ. એટલે 2 વાર્તાથી નથી કહી રહ્યો. પણ તમારી ફિલ્મોગ્રાફીમાંથી તમારી ફેવરેટ ફિલ્મ કોઈ ચૂઝ કરવાની હોય તો? આમ તો બધી ગમે જ આપણને, પણ ઓ માય ગોડ ડેફિનેટલી, કારણ કે એણે મને ઘણું બધું આપ્યું. 102 નોટ આઉટ એટલે એ પણ બહુ જ માઇલસ્ટોન ફિલ્મ કહેવાય. બિલકુલ. અને તમે અમિતાભ બચ્ચન, ઋષિ કપૂરને પણ ડિરેક્ટ કરેલા છે, તો એમના સાથે કેવું રહેલું? જબરજસ્ત. એટલે એમની પાસે તો આપણે શીખવાનું જ હોય, એમનો અનુભવ અલગ જ છે. પણ જ્યારે કામ કરો ત્યારે ખબર પડે કે એ લોકો કેટલા અંદરથી તૈયાર હોય છે. ને એ લોકો હંમેશા કહે કે અમે ડિરેક્ટરના એક્ટર છીએ, તમે જેમ કહેશો એમ કરશો. તો એ મારા ને સૌમ્ય બેઉ માટે બહુ જ જબરજસ્ત એક્સપિરિયન્સ રહ્યો હતો કે બંને સાથે કામ કર્યું. એટલે એ એક વસ્તુ એમ બી કહેવાતી હોય છે, મેં ઇન્ટરવ્યૂઝમાં એમાં જેમ કે 2 હીરોવાળી પિક્ચર ના બનાવાય કોઈ દિવસ, કે ડિરેક્ટર માટે બહુ અઘરું પડે. અને એમ બી મેં જોયું છે કે અમિતાભ સરની સ્કૂલ ઓફ એક્ટિંગ અને ઋષિ કપૂર સરની સ્કૂલ ઓફ એક્ટિંગ બેઉ આખી પોલ્સ અપાર્ટ છે. એટલે હું એ પૂછતો હતો કે એ તમે એનું કંઈક એ કોમ્બિનેશન એક સાથે ડિરેક્ટ કરવું. 27 વર્ષ પછી બંને જણા પાછા સાથે કામ કરી રહ્યા હતા એ પિક્ચર. એના પહેલાની પિક્ચર કઈ હતી 27 વર્ષ પહેલા? આઈ થિંક નસીબ અથવા અજુબે એવી ફિલ્મ હતી. પછી 27 વર્ષ રહી. પણ તમને જ્યારે સેટ પર આવે, હું તો પેદા બી નહોતો થયો એટલે. તે ઓ કેમ કર્યું? જેમ કે તે નસીબને આ બધું જોયેલું હોય. નસીબ જોયેલું છે. અજુબા બી જોયેલું છે. હા, હજુ વાત જોયું પેલું તો પટ્ટી મગર વટ્ટી ખભે પહેરીને મૂકીને. મસ્ત. ડોલ્ફિન એની મમ્મી હોય છે, અમિતાભ ભાઈ સર. અરે ઋષિ ભાઈ બોલે એ વખત યંગ હતા ને એટલે. હા હા, સોરી. તો બસ એટલે એ બંને જણા જે 27 વર્ષ પછી આવ્યા અને તમને લાગે નહીં પહેલા દિવસે પણ કે આ લોકો 27 વર્ષ પછી કામ કરી રહ્યા છે. એટલા પ્રોફેશનલ અને જબરજસ્ત, મજા પડી જાય. વાહ, જોરદાર. પણ એવો કોઈ કિસ્સો ખરો અંદર ખાને આમ કયો એવો?
કે અમિતાભ બચ્ચનને શું ખાવું ગમે કે શું પહેરવું કે શું કેમ? એમાં આપણે કઈ મજા- parcel કરાવવાનું એટલે એમાં બહુ મજા નથી. એ બહુ એ જરા બોરિંગ છે. એ લોકો જે ખાતા હોય છે ને આપણાથી ખવાય પણ નહીં. શું ખાતા હોય એ લોકો? આમ સાવ દેખાય કેમ કે આમાં શું હશે. એક તો એ લોકોના જે ઇશ્યુઝ હોય એમાં એ લોકો આવું જ ખાઈ શકે, આમ જ ખાઈ શકે. એ પ્રમાણે ચિંટુજી કંઈ પણ ખાય એમ. એટલે એ માણસ છોડીને બધું જ ત્યારે ખાતા. અરે બાપ પણ એટલું એટલે એમને હી વોઝ અ વેરી ફૂડી. મતલબ એમને ફૂડ બહુ ગમતું એમ. એટલે મને તો ખાલી એવું સૂઝ્યું કે તમે કીધું ને કે એ લોકો જે ખાય છે આપણાથી ના ખવાય, તો મારા મનમાં એવું કે તમે એવું કહેશો કે માથું બહુ ખાય છે યાર સેટ પર 2 જણ. પણ તો આમ ઋષિ કપૂરનું યંગ વર્ઝન લાગે. હા, હા, અગર 3 કલાક બાફો તો હા. અને બહુ દૂર રાખીએ તો લાગે. એટલો દૂર રાખવા પડે ને. બાય ધ વે જે લોકોને ખબર નહીં, મેં ઉમેશ સર સાથે કામ કરેલું છે ઓલરેડી. હે? હા, મોદી સિરીઝમાં તો હતો. સિરીઝમાં. મોદી સિરીઝમાં તે કયો રોલ કરેલો? નાના અમૃતલાલ મોદીનો રોલ કરેલો, યંગ એજના. ઓ વાવ. આ કેવું કરે છે, સર? મોદીજીના ભાઈ. આ સારું કરે છે સર. હા, મને આજે એણે કહ્યું ત્યારે યાદ આવ્યું કે એ હતો. હા, એટલે એમાં 2 યુનિટમાં શૂટિંગ ચાલતું હતું એટલે હું ક્યારનો ગોત્યા કરું ક્યાં કયો કર્યો છે. પછી એના પર મેં મૂછ દોરી ત્યારે ખ્યાલ આવ્યો કે હા મૂછ હતી. ત્યારે સેટ પર બી તમે એવું જ કીધું આને દૂર રાખો. પણ ઘણી વખત કાસ્ટિંગ કોલ તમારા હાથમાં આવે કે ના આવે. ઘણી વખત કાસ્ટિંગ કોલ ઘણા બધા ડિરેક્ટર્સના હાથમાં ના હોય, કારણ કે પ્રોડ્યુસર્સ ને કાસ્ટિંગ ડિરેક્ટર્સ બહુ ઇન્વોલ્વ થતા હોય, પોલિટિક્સ થતું. એવું તમારી સાથે થાય છે? ના એવું ન થાય, પણ એ ફોટા જોયા હોય પછી તમને લાગે આ કરી શકશે. એમનું ઓડિશન ઘણી વાર આવે એટલે એમાં જોઈને તમને ખ્યાલ આવે કે આટલું તો કરી લેશે. પછી આપણે બેઠા હોઈએ ને, કરાવી લઈએ. થેન્ક યુ. જોરદાર કહેવાય. હા, તો તારી પણ ફિલ્મોગ્રાફી ઓછી નથી. હા, આપણી સારી 11 પિક્ચર તો થઈ ગઈ છે. 11 પિક્ચરો કરી તે. ક્યાં વાત. એમાંથી હિટ કેટલી રહી? 3. કઈ કઈ? બચુભાઈ ફક્ત મહિલા માટે 3 એક્કા. આ 3 એક્કામાં હતો. વિલનનો રોલ કરેલો આણે. અરે હા, જબરદસ્ત, ક્યાં વાત. મારી ડાઉનલોડ કરવાની બાકી છે એટલે. આ ચિરાયું છે ને બધી પિક્ચરો પાયરેટેડમાં જોતો. ના ના સર, બધી નહીં. પહેલા થિયેટરમાં જોઈ આવું, પછી ઘરે આવીને પાયરસી કરું છું. એટલે ન સમજાય એટલે પાછી જોઉં. ના ના, મને છે ને જોઈ મેં કશું આમ પિક્ચર જોતો બી નહીં, બસ ડાઉનલોડ કરીને મૂકું ને પછી ડિલીટ કરી દઉં. તો એક રીતે હું કોઈનું નુકસાન નહીં કરી રહ્યો, બસ મારો ડેટા વાપરી રહ્યો, બાકી હું કંઈ નહીં કરતો. એટલે મને ખબર નહીં હું કેમ. પણ આ મટી જાય એવો રોગ છે, મટી જશે, ચિંતા નહીં કરો. બંને એ 2 ને તો લઈ પાડ્યા, 2 બચ્યા છે હવે. હું એટલે જ તો ક્યારનો કઈ બોલતો નહીં, મને ખબર. હા, મારે તો બાકી જ કામ કરવાનું. દીપ જ્યારે પણ કોઈ ડિરેક્ટર આવે ને ત્યારે એકદમ ચૂપ થઈ જાય, કારણ કે એને એવું કે અગર કશું હું આવડું બોલીશ તો મારું કાસ્ટિંગ જતું રહેશે. અને દીપના બી 2 જ પર્સોના છે, એક આ શાન ને એક પેલું. વેરી સિમિલર. ના બહુ સારું કામ કરે. મેં એને જોયો છે ફિલ્મ. કઈ? પ્રેમે ડિરેક્ટ કરેલી એક ફિલ્મ હતી. ઓ અજબ રાતની ગજબ વાત. હા હા હા. અજબ રાતની ગજબ વાતમાં બહુ સરસ કરેલું એને. બધા મને ચૂચા ચૂચા કરીને બોલાવતા હતા એ શું? પિક્ચર હોય. પેલો નતો લા ફુકરે પિક્ચર ની અંદર પેલો ચૂચો, તો એ લોકો મને બી વરુણ, ચૂકણો વરુણ શર્મા. વરુણ હા. તો મને બી લોકો ચૂચા ચૂચા કરીને બોલાવતા હતા. મને નાનપણમાં ઘણા લોકો મને ટીનુ આનંદ કહીને બોલાવતા કે મારે અત્યારે ફેસ ને દાંત એવા હતા. કેવો લાગતો એમ. હવે સેજ અમોલ પાલેકર લાગો છો. મને નહીં બોલવાનું, મારે નહીં બોલવાનું. એને રેફરન્સ બી એટલો સેફ વાપર્યો કે એ હીરોએ એના કરિયરમાં કોઈને લપડ નહીં મારી. પણ ઉમેશભાઈ તમે ખોટું કર્યું યાર. અત્યાર સુધી તમારે કેવો નતું આ ટીનુ આનંદ ઓળો, હવે ટીનુ આનંદ જ દેખાય છે. આઈ થિંક તમારે પાછું એક્ટિંગમાં આવવું જોઈએ. મને એકદમ ક્યારેક પણ ઈચ્છા નથી થતી. હવે એક બચ્યો. એટલે આવા ટાઈમિંગ કરી શકું છું, પણ હું કેમેરાની સામે રિદ્ધિને કરવા દઉં કે ભાઈ તું. હવે લાગે છે હંગામા, માલામાલ વીકલી, હેરાફેરી, આ બધું હમણાં જ લખ્યું મને છે તો થોડુંક. એ લાગ્યું આટલી બધી પિક્ચરો કોમેડી લખી હોય, હવે અમે લોકો બી કોમેડી વિડીયોઝ ને બધું અમુક વાર જોડે લખીએ ને, તો કોઈ એક પોઈન્ટ હોય જઈ એવી ટ્રીપ આવી જાય ને કે આંટી આવી જાય છે.
તો તમારી સાથે એવું થતું હતું કે લખી રહ્યા છો ને એટલું હસ્યા કે જાતે જ કે મજા તો આવી ગઈ, કોઈને મજા આવે કે ના આવે? એવા અમુક સીન હોય. હા એવું થાય. મને ફ્રેન્કલી એટલું નથી થતું હતું. એટલે બોલે ને મીઠાઈના દુકાનવાળાને મીઠાઈ બહુ ન ભાવતી હોય એવું મને લગતી વખતે એટલું ઓલું ન થતું હોય. પણ હું ઘણી વાર ઓડિયન્સનું રિએક્શન જાણી શકતો હોઉં કે આમાં કદાચ લાફ્ટર આવશે કે એવું થશે, એવું થાય. તો તમને લવારી જોઈને શું લાગે? કારણ કે તમે અને તમારા વાઈફ બંને બહુ જુઓ છો લવારી, તો કેવું લાગે છે કે ઓડિયન્સ હશે છે? હા ના બહુ હશે છે ને, બહુ એન્જોય કરે છે ને. મને લાગે છે કે આ જબરદસ્ત શો છે. એટલે પહેલાં હું બહુ જજમેન્ટલ હતો જરાક. અમુક વસ્તુ કોમેડીમાં પણ આમ આવું ન થવું જોઈએ, આમ થવું જોઈએ, એ બધું બહુ માનતો. પેન્ડેમિકમાં એવા ઘરે બેઠા ને બાપરે, પછી બધું સમજાવવા માંડ્યું કે યાર આપણે ખોટા બહુ જજમેન્ટલ થઈએ છીએ કોમેડીને લઈને. કરો, મજા કરો, છાશ વેચાવજો, પછી દોડી શું છુપાડવાની, મજા કરો. ક્યાં વાત છે, જોરદાર. ગજબ. સારું છે, એટલે સારું છે. આપણા ચાન્સીસ છે. મારે કોઈ ચાન્સીસ ખરા કાસ્ટિંગના? તે કહ્યું ને તું ડિરેક્ટ કરવા માંગે છે. ના, એટલે મારે થોડુંક આમ એક્ટિંગનો ક્યારેક વિચાર આવે. મનનભાઈ તમે વેગમાં બી ઓળખાઈ જ જશો. કદાચ કદાચ કદાચ. ગમ્યું હે? ચિરણ લેજો, એને ખાલી 2 એક્સ્ટ્રા શર્ટ આપવા પડશે તમારે. ચિરાયુ એ 3 પિક્ચર કરી છે અત્યાર સુધી. યા ચોરબની તનગાટ કરે, ગુજ્જુભાઈ અને વિકીડાનો વરઘોડો. ઓડિશન એનથી વધારે આપે છે. હા, પણ આપતી વખતે જ મને ખબર હતી કે ના જ લેવો જોઈએ, કોઈનો રૂપિયો હું લેવા બગાડવો. મેં તરત આમ જોઉં ને, મેં કીધું મોકલું, એના ફોનમાં વાયરસ તો નહીં આવે. બહુ ખરાબ કરું સર. અમુક ઓડિશન તો તમે જુઓ ને તમને ગુસ્સો આવે. ક્યાંય દૂર નહીં, કશે રાખો જ નહીં, બહાર જ કર દો ફ્રેમની. પણ સર, હવે નેક્સ્ટ પ્રોજેક્ટ શું છે તમારા? શું શેના ઉપર કામ ચાલી રહ્યું છે? મોહમ્મદ રફી સાહેબ ઉપર બાયોપિક લખી છે. વો યસ. આ તો બહુ મોટું ટ્રિવિયા Out of ડ્રોપ થયું nowhere. ભાઈ. તો મનનભાઈ ટાલિયા કરીએ તો શેર લાગે મોહમ્મદ રફી જેવા. એમને વાળ ઓછા હતા ને, અને મોહમ્મદ તમને મ્યુઝિક બી ગમે છે. હું તો એ રીતે લાવતો હતો આખી અલા ઘટના. મોહમ્મદ અલી નહીં, મોહમ્મદ રફી. ભાઈ બંને મોહમ્મદ અલી અને મોહમ્મદ રફી એકદમ અમેઝિંગ છે, બરાબર છે? એટલે જ તો કહું એટલે જ તો છું. તમને કાસ્ટ કરવાનું કહીએ છીએ. સેફ. આને અમોલ પાલેકર જેવું કર્યું મેં. એકના અવાજમાં પંચ હતો, એક એકચ્યુઅલ પંચ મારતો હતો. જોરદાર કરી શકાય. મોહમ્મદ રફી, હા સોરી. તો એટલે એના ઉપર કામ ચાલી રહ્યું છે. એટલે એ સ્ક્રિપ્ટ ઓલમોસ્ટ તૈયાર છે. હવે કાસ્ટિંગ ઉપર જ છે. તો તમને કોણ દેખાય છે એઝ અ હીરો? અત્યારે તો કોઈ નથી દેખાઈ રહ્યું. બહુ અઘરું કાસ્ટિંગ છે, કારણ કે પ્રી ઇન્ડિપેન્ડન્સ પહેલાથી આખો એરા છે ને બધું થઈ રહ્યું છે. એટલે એના પર કામ. બાયોપિક્સ તમે અત્યાર સુધી ખાલી મોદી જે વેબ સિરીઝ કરી તમે એના સિવાય બીજું કોઈ બાયોપિક ના, નથી કરી. અને આમ તો બહુ હાઉ ડિફિકલ્ટ ઇઝ ટુ રાઇટ અ બાયોપિક? કોમેડી કે પછી બાયોપિક, શું અઘરું હોય છે? બાયોપિક તો કેવું આમ બાયોપિક તો આમ છે હિસ્ટ્રી, પણ એને કેવી રીતના કેવી એ બહુ ક્રાફ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એને તમે બાયોપિક એટલે ડોક્યુમેન્ટરી ન બનાવી શકો. હા, ડોક્યુમેન્ટરી અલગ હોય, અને ફિલ્મ બનાવો ત્યારે એની વાર્તા બનાવવી પડે. એટલે એમાંથી જે વાર્તા કાઢવી પડે કે કયા પોઈન્ટથી શરૂ કરો, કેમ લઈ જાઓ. હા, કે કેમ બાકી આ તો picture? બાયોપિક આમ ડોક્યુમેન્ટરી જેવી લાગે. એટલે એ જે ક્રાફ્ટ છે ત્યાં આવે છે. એટલે આ પહેલા જેવું છે કે એક સત્ય ઘટના જે બની છે તે ઘણી વખત ખબર પપ્પા મેં પૂછે ક્યાં ગયો હતો, અને તમારે સાચું જ બોલવું પડે. તો તમે બધું સાચું કહો, દેટ ઇઝ બાયોપિક. પછી એકદમથી પૂછે ક્યાં ગયો હતો, અને આપણને ખબર જ નહીં, કારણ કે આપણે ગાંજો ફૂકીને કશે પડેલા હતા. તો ત્યારે કશુંક બનાવીને કહીએ ને, ધેટ ઇઝ મૂવી સ્ટોરી. બરાબર ને? મને ત્યાં પહેલી વાત, આનું વાર નામ દીપ નહીં, ડીપ હોવું જોઈએ. બહુ ડીપ બોલે છે આ. એને આરામ રોલ જોઈએ જ. મને પહેલી વારમાં સમજાઈ ગયું હતું, બીજી વાર આમ સ્પૂન ફીડિંગ કરવાની જરૂર નહોતું. પણ મને તો પેલું હેરાફેરી, સોરી હું રેન્ડમલી કહું છું, પણ મને એ સીન મેં પહેલી વખત જ્યારે જોયો હતો ને, અને આજની તારીખે બી જ્યારે બી હું એ સીન જોઉં છું ને, મને બહુ જ હસવું આવે છે. અને એ સીન એ છે કે જ્યારે એ લોકો પહેલી વખત હેલ્મેટ પહેરીને ગયા હોય છે અને એ લોકો ઝાડ પાસે બેસે છે ને, ત્યાં પરેશ રાવલ સાહેબ મુતરવા બેસી જાય છે. તો કે હમ લોગ ઇધર પેશાબ કરને કોને. અને જે મને હસવું આવ્યું છે ને સર, એ કેટલું ઇમ્પ્રોવાઇઝ હતું ને કેટલું લખેલું હતું આમાંથી, એ પિક્ચરમાંથી. ઓફકોર્સ ઇમ્પ્રોવાઇઝ ઘણું ત્યાં સેટ પર થતું જ હોય. અને જ્યારે પરેશભાઈ જેવા કલાકારો હોય ત્યારે થાય જ એમ. એટલે ઘણું ઇમ્પ્રોવાઇઝ થતું હતું. પણ ડેફિનેટલી જ્યારે ફિલ્મમાં ઇમ્પ્રોવાઇઝ, એ સ્ટેજ પર ઘણીવાર ઇમ્પ્રોવાઇઝ કરવું ઇઝી હોય,
ફિલ્મમાં શું કેમેરાનો એક એંગલ હોય, તમે એની બહાર ન જઈ શકો, એટલે તમે એક મર્યાદામાં રહીને કરો, અથવા તમારે ડિરેક્ટરને કહી દેવું પડે કે હું આ કરું છું એમ, તો એ પ્રમાણે બધું થાય એમ. તો હવે આ જે પાર્ટ 3 બની રહ્યું છે કે નથી બની રહ્યું, એમાં પરેશભાઈ છે કે નથી, અને ના, ના, એમાં છે, તમે છે. કેટલા ઇન્વોલ્વ છો? ના, એ છે 100% છે. હાસ બાબુરાવ વગર હેરાફેરી ન બને. હા 100%. અરે સરનું એક બીજું કલ્ટ પિક્ચર છે જે મને બહુ ગમે છે, એ જે ઢૂંઢતે રહે જાઓગે, જે એમને ડિરેક્ટ કર્યું છે. હા, અહીંયા ઢૂંઢતે ખબર રહે નહીં જાઓગે. આ લોકોએ જોયું હોય કે નહીં, હા. પણ એ બહુ મને એમાં 3 જાતના સોનું સૂદો છે ને, એમાં બહુ મજા. હેલા હા પણ હમણાં હેરાફેરીનું ઉપર ને મને પૂછવા દે હા, ને. સારું પૂછ. બાબુરાવનું હજુ એક ટ્રિવિયા છે, એ પેલું નંદુના પપ્પા છે તેવું બી બતાવેલું છે એક પિક્ચરમાં. યુનિવર્સ કનેક્ટ કર્યા છે. હંગામાની અંદર હંગામા પિક્ચરમાં આફતાબના આફતાબની પપ્પા. મિસિંગ પેપર એડ આવે છે ને, એમાં નીચે લખ્યું છે બાય હિઝ ફાધર બાબુરાવ. ગણપતરાવ આપટે. ઓહ, તમે રીલ જોઈને બધું તમારું જે ટ્રિવિયા વધારો છો. આપણું મગજ જ 30 સેકન્ડનું છે, તો હેરાફેરી મારું એવું જ છે. હેરાફેરીમાં તમે ઇન્વોલ્વ છો લખવામાં? ના, આ થર્ડ પાર્ટમાં નથી. તો કોણ લખી રહ્યું છે એ ખબર? હજી એ ફાઇનલ જ નથી થયું, હજી બહુ. અચ્છા, હજુ લખાઈ નથી? ના ના, ખાલી બનાવવાની છે એ નક્કી છે. 100% એ બનશે પણ ખરા જલ્દી. વાહ. પણ સર તમારી ફેવરેટ કોમેડી ફિલ્મ કઈ? હા. હા, જે તમને ગમે, તમારી તમે પોતાની લખેલી હોય ના લખેલી હોય, ચાલે. ડિરેક્ટ કરી ના કરી. એવી ઘણી છે કે હું એટલો ફિલ્મ બફ છું ને કે મને આમ સાવ એટલે આમ બધી પ્રકારની કોમેડી ફિલ્મ ગમે. ખાલી ડબલ મિનિંગ કોમેડી હું બહુ નથી એન્જોય કરતો, પણ બાકી તમે પહેલી ગોલમાલ લો ઓરિજિનલ ઋષિકેશ મુખર્જીની, ઓહ કે તમે એ બધી ફિલ્મો જુઓ ને તો તમને એનો જે એમાં જે ઇનોસન્સ છે ને એ મને બહુ સ્પર્શે એ બધી ફિલ્મોને. એટલે અને ઇંગ્લિશમાં એક ઓડ કપલ છે, ઓડ કપલ નામની મૂવી છે. હા, જેક લેમન અને વોલ્ટર મથાઉ, એ તમે પણ ખાસ જોજો, બહુ જ મજા આવશે. ફ્રેન્ચમાં બોલ્યા. જેક ઓલ્ટર અને જેક લેમન અને વોલ્ટર મથાઉ. કયા સાલની મૂવી આ ઓડ કપલ? બ્લેક એન્ડ વ્હાઇટ હતી, એટલે 50s 60s ની હશે, પણ બહુ જબરજસ્ત ફિલ્મ એમ, અને જોવી જ જોઈએ એમ. એક ગુજરાતી મૂવી આવી રહી છે નેક્સ્ટ યર, એ જોજો તમે. જેમાં લીડ એક્ટર દીપ છે પછી કામ આપજો. મારે હજુ સાચવવાનું. અને રાઇટર અમે 3 છીએ, બાકીના 3 વાંદરાઓ. આ તમે હિન્દી ને ઇંગ્લિશ પિક્ચર તો કીધી કોમેડી, ગુજરાતીમાં કોઈ એવી છે કે જે તમને કોમેડીમાં એમ લાગે છે કે અત્યારે બહુ લાઈક અત્યાર સુધીની બેસ્ટ કોમેડી મૂવી વોઝ ધીસ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી? મને ઘણીવાર અમુક બહુ સ્લો લાગતી હોય છે ફિલ્મો, પણ તારી જે હતી ને જે પ્રેમવાળી ફિલ્મ, અજબ રાતની ગજબ વાત. એની પેસ ને બધું બહુ કરેક્ટ હતું, અને બહુ મજા આવી મને એમ. મને એવું લાગે છે કે આ લવારી ઓછું અને તારું કાસ્ટિંગ ચાલી રહ્યું છે અત્યારે. સર, આના પછી છે ને આને બી ઉપરના રૂમમાં લઈ જજો ખરા. ડરાઈ જજો. આમ પિક્ચર આપું છું ને પછી હે ખતમ. Alright, round of applause for the amazing Umesh Shukla. That was a Lavari with Umesh Shukla. થેન્ક યુ. આઈ હોપ લવારીના આ એપિસોડમાં તમને મજા આવી હશે. અમને તો બહુ જ મજા આવી. મનન, દીપ, ચિરાયુ, ઓમ, એકથી એક કોમેડીમાં દાદા લોકો છે એમ. આમ ટાઈમિંગ એટલે અમેઝિંગ ટાઈમિંગ. જો તમને આ એપિસોડ ગમ્યો હોય તો પ્લીઝ ધ કોમેડી ફેક્ટરીને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, તો તમને બીજા આવા ઘણા કન્ટેન્ટ જોવા મળશે. બહુ જ મજા આવશે. બીજી એક વાત, મારું એક નાટક ચાલી રહ્યું છે, માધુરી દીક્ષિત. ગુજરાતીમાં માધુરી દીક્ષિત અને હિન્દીમાં માધુરી વર્સિસ દીક્ષિત. ઇટ્સ અ રોમેન્ટિક થ્રિલર પ્લે. 10-7 મિનિટે તમને એક સસ્પેન્સથી ભરપૂર એક મજા કરાવશે, અને સાથે એક સુંદર વાત પણ કહેશે જે તમારા જીવનમાં તમે તમારી સાથે રાખી શકશો. જો તમે નાટકના પ્રેમી હો અથવા નાટક જોવા માંગતા હો તો પ્લીઝ આ માધુરી વર્સિસ દીક્ષિત નાટક જરૂર જોજો, તમને મજા આવશે. થેન્ક યુ વેરી મચ. ખિલખિલાટ ફસાવે, પેટ દુખાડે લવારી, ટેન્શન ભૂલાવે, મોજ કરાવે લવારી. આ ઘરે ઘરે